हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં એક એક્ઝામ આવવાની છે મત્સ્ય અધિકારી ક્લાસ 3 ની। તો તેના માટેની એક આ બુક આવેલી છે કુમાર પ્રકાશનની, તો તેનો આજે આપણે રિવ્યુ કરશું। હવે જે વિદ્યાર્થી મિત્રોને મત્સ્ય અધિકારી ક્લાસ 3 ની એક્ઝામ છે, તો થોડાક દિવસ પછી જ એક્ઝામ છે, 10 દિવસ પછી, તો તે વિદ્યાર્થી મિત્રો માટે આ બુક કામ આવી શકે છે। હવે આ બુકમાં જે છે એ ટોટલ સિલેબસ કવર કરવામાં આવેલો છે। હું તમને આગળ બુકમાં બતાવું એટલે તમને ખ્યાલ આવશે। અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મિત્રો પણ શેર કરજો જેને આ એક્ઝામ હોય, જેથી કરીને એને ખ્યાલ આવે। અહીંયા પહેલાં સિલેબસ આપેલો છે, તમે જોઈ શકો છો। 30 માર્કનું ગણિત રીઝનિંગ ટોટલ 60 માર્કનું છે। 30 માર્કનું આ બધા જીકેના ટોપિક છે, બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન। પછી 120 માર્કનું જે વિષય લગતું છે એ પણ આમાં સારું એવું આપેલું છે। મેં આ બુક જોઈ, એમાં મત્સ્ય અધિકારીને લગતી સારી એવી ડીપમાં માહિતી બધી આપેલી છે। ટોટલ 150 માર્કનું પેપર છે। અહીંયા પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવું એટલે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। ટોટલ સબ્જેક્ટ અહીંયા કવર કરવામાં આવેલો છે આ બુકમાં, અને કુમાર પ્રકાશનની આ બુક છે, અને સારી એવી બુક છે, કારણ કે અત્યારે આ ભરતીની કોઈ બુક બહાર નથી પાડેલી, પણ આ પ્રકાશનવાળાએ બહાર પાડેલી છે, તો તમારા માટે સારું કહેવાય। તમે આ બુક જોજો, સારી લાગે તમે લઈ શકો છો। ટાઈમ બહુ ઓછો છે, તો પણ જો તમારે જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય એ આ બુક લઈ શકે છે। આજે આપણે બુક રિવ્યુ એ માટે જ લાવેલા છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે માર્કેટમાં કઈ કઈ બુક નવી નવી આવેલી છે, કઈ કઈ ભરતીઓની। અને આપણી ચેનલમાં જે કંઈ ભરતીઓની બુક નવી નવી આવતી છે, કોઈ પણ પ્રકાશનની હોય, એવું નથી આ જ પ્રકાશનની, કોઈ પણ પ્રકાશનની ગમે એવી બુક હશે, સારી ખરાબ એ હું તમને વિડીયોમાં જણાવી દઈશ, પણ આપણે બુક રિવ્યુ દરેક વિષયના લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું। અહીંયા પહેલાં પાર્ટ એમાં જે કીધેલું હતું એ પ્રમાણે એક્ઝામ પ્રમાણે, તો કે અહીંયા જે છે એ પહેલાં તાર્કિક કસોટીઓનું ચેપ્ટર આપેલું છે, પછી ગાણિતિક કસોટીના બધા ચેપ્ટરો આપેલા છે। તમે વિડીયો પોઝ કરી અને ટોપિક વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે। પછી અહીંયા પાર્ટ બીમાં ભારતનું બંધારણ આપેલું છે, પછી ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે એ પણ અહીંયા આપેલા છે અમુક ઉદાહરણો, એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ એવી રીતના અલગ અલગ કરેલું છે। પછી વિષયને સંબંધી 120 માર્કનું જે પૂછાવાનું છે એ પણ સારા એવા બધા ટોપિક આપેલા, મત્સ્યને લગતા વૈજ્ઞાનિક પ્રાથમિક પરિચય આપેલો છે, તળાવમાં ઉછેરવા લાયક માછલીઓની માહિતી આપેલી છે, અલગ અલગ માછલીઓની તળાવમાં મત્સ્ય ઉછેર માટેની પદ્ધતિઓ આપેલી છે, માછલીને થતા રોગો, માછીમારની યોગ્ય પદ્ધતિઓ, એવી રીતના કંઈક ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ આપેલી છે, જે માછીમારને લગતી છે અથવા માછલીઓને લગતી છે, અથવા બીજી કાંઈ જે યોજનાઓ છે એ હું આગળ તમને બતાવી એટલે તમને ખ્યાલ આવશે। પછી તાજેતરના બનાવો અને વર્તમાન પ્રવાહો પણ અહીંયા આપેલું છે। અહીંયા અમુક ચેપ્ટર તમને બતાવો, અમુક ચેપ્ટરમાંથી અમુક ટોપિક બતાવી એટલે તમને ખ્યાલ આવી જશે। પહેલાં અહીંયા જીકેના ટોપિક પણ અહીંયા આપેલા છે, ભારતમાં પ્રથમ કોણ છે એ બધી માહિતી આપેલી છે। પછી મત્સ્ય ઉદ્યોગ અધિકારીની ફરજો અને જવાબદારીઓ પણ અહીંયા આપેલી છે, ટૂંકમાં કઈ કઈ હોય છે। પછી આ જીકેના બધા ટોપિક અહીંયા શરૂઆતમાં કવર કરેલા છે। પછી પહેલો ટોપિક જે ગણિતનો ચાલુ થાય છે એ અહીંયા આપેલો છે। પહેલાં બેઝિક માહિતી આપેલી, સમજૂતી, પછી એના ઉદાહરણો આપેલા છે, તમે જોઈ શકો છો। પછી વધુ પ્રેક્ટિસ માટે આપેલા છે પ્રશ્નો, પછી એવી રીતના શબ્દ નિર્માણના પ્રશ્નો પણ આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો। દિશા અને અંતરના પ્રશ્નો આપેલા છે। આવી રીતના ચેપ્ટર પૂરું થાય ત્યારે અમુક ચેપ્ટર જે છે એના ટોપિક આપેલા છે, પછી વધુ પ્રેક્ટિસ માટે આપેલા છે પ્રશ્નો, એવી રીતના જેમ કે અહીંયા ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો આપેલા છે બધાય। બેઝિક પહેલાં સમજૂતી આપેલી છે, પછી પ્રશ્નો આપેલા છે। અહીંયા કેલેન્ડરનું તમે જોઈ શકો છો, ઉદાહરણો અને સમજૂતી આપેલી છે। એવી રીતના દરેક ગણિત અને રિઝનિંગના ટોપિક આપેલા છે। હવે તમને જે છે એ બીજા સબ્જેક્ટને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે। અહીંયા નળ અને ટાંકીના એવી રીતના પ્રશ્નો આપેલા છે। આવી રીતના દરેક સમય, કાર્ય અને મજૂરી એના અમુક પ્રશ્નો આપેલા છે। પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે। એવી રીતના દરેક ટોપિક કવર કરવામાં આવેલા છે। પછી બંધારણ પણ અહીંયા તમે જોઈ શકો છો, MCQ વાઇઝ બધી સારી એવી માહિતી દર્શાવવામાં આવેલી છે। પછી અહીંયા જિયોગ્રાફીને બધું પણ આપેલું છે, ઇતિહાસને એ પણ તમને બતાવું। અહીંયા ગુજરાતી ભાષાનો વિકાસ આપેલો છે, તમે જોઈ શકો છો। ગુજરાતી ભાષાનું એનું જે છે એના વિશે માહિતી બધી લખેલી છે, બોલીઓ અને એના વિશેની। સાહિત્યના ગત સ્વરૂપો વિશે માહિતી આપેલી છે, કવિઓ અને સાહિત્યકારો વિશે માહિતી આપેલી છે। આ બધા ગુજરાતનો ઇતિહાસનો ટોપિક છે, બધા સાહિત્યકારોના। પછી અહીંયા વ્યાકરણ પણ સારું આપેલું છે। અહીંયા તમે સંધિનો ટોપિક જોઈ શકો છો, સમાસનો વિગ્રહ અને ઓળખ, તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના સમાસની સમજૂતી આપેલી છે, અમુક ઉદાહરણો આપેલા છે અલગ અલગ જે છે એ સમાસના। પછી છંદના પ્રકારો અને તેનું બંધારણ પણ અહીંયા આપેલું છે। હવે મેઇન તો જે આપણે સિલેબસનો ટોપિક છે એ પણ તમને બતાવું। અંગ્રેજી પણ અહીંયા સારું એવું આપેલું છે,
કવર કરેલું છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ટેસ્ટ પણ બધી આપેલી છે ટોપિક વાઇઝ. અહીંયા જે મેઇન વિષય છે એના વિશે તમને સારી એવી માહિતી જણાવી દઉં એટલે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અહીંયા એક ચેપ્ટર પણ બધાય તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે વિષય સંબંધિત. તો મત્સ્ય વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય અહીંયા આપેલો છે. વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો. પછી તળાવમાં ઉછેરવા લાયક માછલીઓની માહિતી આપેલી છે. પછી કાર્પ માછલીઓની તળાવમાં મત્સ્ય ઉછેર પદ્ધતિ આપેલી છે. સિલેબસમાં માછલીઓનો જે કંઈ ટોપિક હોય છે તે બધા અનુસાર અહીંયા દર્શાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો સારી એવી માહિતી બધી કવર કરવામાં આવેલી છે. માછલીને થતા રોગો અહીંયા આપેલા છે. હવે આખો ટોપિક તમને નહીં બતાવો એટલે મેં ટોપિક બતાવેલો તમને ખ્યાલ આવે છે. પછી આ યોજનાઓ અહીંયા આપેલી છે તમને બતાવો અહીંયા તમે જોઈ શકો છો જે કાંઈ યોજનાઓ જે છે જેમ કે અહીંયા નવા મત્સ્ય તળાવ બાંધકામ માટેની સહાય અને આ બધી યોજનાઓ હોય છે એ બધી અહીંયા આપેલી છે. પછી અહીંયા ઓનલાઈન પ્રશ્નો આપેલા છે MCQ ટાઈપ બધાય મત્સ્ય ઉદ્યોગને લગતા જ છે અધિકારીને, અને કરંટ અફેર પણ આપેલું છે તાજેતરનું ગુજરાત અને ભારત બધાનું. આવી રીતના આખી આ બુક છે અને આ સારી એવી બુક છે. આ બુક તમે લઈ શકો છો. ટાઈમ ઓછો છે કારણ કે મને હમણાં જ ખ્યાલ આવ્યો આવી બુક માર્કેટમાં આવે છે, કારણ કે બીજા કોઈ પ્રકાશનવાળાએ બહાર નથી પાડેલી. તો આ એક પ્રકાશનવાળાએ બહાર પાડેલી હતી તો એનું રિવ્યૂ લાવેલો છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજી આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં ₹590 છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો જ્યાં તમે ફોન કરશો એટલે તમને સારી એવી માહિતી જણાવી દેશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને 2 દિવસમાં અથવા બીજે જ દિવસે બુક તમને મળવાની પૂરેપૂરી કોશિશ કરશે જેથી કરીને તમારે એક્ઝામમાં કવર થઈ શકે. અને આ બુક છે સારી બુક કહી શકાય કારણ કે આમાં ટોટલ કવર થઈ જાય છે. પેલા ટોપિક અમુક ઓછા છે જીકે એના, તો એ તમે અલગથી તૈયારી કરી શકો છો. બાકી મત્સ્ય અધિકારી ક્લાસ 3 માટે એક આ સારામાં સારી બુક છે કુમાર પ્રકાશનની. આ બુક તમે લઈ શકો છો. બીજા કાંઈ પણ તમે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એની કાંઈ બુક વિશે માહિતી જોતી હોય તો તે પણ નીચે જણાવજો, તો તેના પણ વિડીયો લાવવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.